ટ્રાફિક નિયમ તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી। હવે ટ્રાફિકના નિયમ તોડ્યા તો મેમો નહીં, સીધી એફઆઈઆર। રોંગ સાઈડ વાહન સિગ્નલ તોડનારને સીધા જેલમાં નાખો તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે। રોડને રેસિંગ ટ્રેક સમજનારાને દંડ નહીં, સીધા જેલમાં બંધ કરો તેવી સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે। હવે જો તમે ટ્રાફિક નિયમ તોડ્યા તો તમને મેમો નહીં મળે, પરંતુ તમારા વિરુદ્ધ સીધી એફઆઈઆર થશે। અને આ વાત કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। લોકો કહે છે ને કે ફાઇન ના ઉઘરાવવું જોઈએ, આપણે ફાઇન નહીં ઉઘરાવવાનો, આપણે એની ઉપર 100% 2-3 કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય, જે લોકો સિગ્નલ તોડતા હોય, જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય, એવા લોકો પાસેથી કોઈ ફાઇન લેવાની જરૂર નથી। એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને, એનું નસીબ હશે એ થશે। કેના માટે આપણે ફાઇન લેવાનું? રસીદ ફાડવાની જ નહીં, રસીદ ફાડવાની કોઈ જરૂરત જ નથી। 10 દિવસ તક હાથમાં સ્લેટ પકડાવરાવો એટલે અંદાજો બધાને આવી જશે। 2-4 દિવસ મનીષભાઈને બધા લખશે કડક, કઈ વાંધો નહીં, એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરશું। પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે।